જસદણની પેટા ચૂંટણીનો માહોલ કુંવરજી બાવળિયાના ગામ અમરાપુરમાં પણ જામી ગયો છે। મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો। મતદારો પાણી સહિતની સમસ્યાના સમાધાનની માંગણી કરી રહ્યા છે, તો યુવાનો શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે સુધારાની માંગ કરી રહ્યા છે। સવારે જ્યારે તમામ લોકો પાસેથી અપડેટ લેવામાં આવ્યા, જેમાં એક માંગ એવી પણ ઉઠી કે જસદણમાં સરકારી કોલેજ છે જ નહીં, જેના કારણે તેમને રાજકોટ જવું પડે છે ભણવા માટે। जी 24 કલાકની ટીમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના ગામ અમરાપુર ખાતે પહોંચી છે, જ્યાં આગળ પણ મોટી સંખ્યામાં લોકો છે તે આજે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। જે પ્રકારે લોકશાહીનું આ પર્વ છે તેની અંદર લોકો છે તે મતદાન કરવા માટે આવે છે, જેની અંદર મોટી સંખ્યામાં યુવાનો તેમજ વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો છે તે જોવા મળી રહ્યા છે। તમામ લોકોમાં ક્યાંક છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે આજનો દિવસ છે તે બંને પાર્ટીઓ માટે ઐતિહાસિક દિવસ છે તે માનવામાં આવી રહ્યો છે ને તમામ લોકો છે તે મત આપવા માટે થઈ અને પહોંચી રહ્યા છે। જસદણ અને વિછિયા પંથકની જે વિધાનસભાની ચૂંટણી છે તે ખાસ કરીને ન માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત પરંતુ દેશભરના તમામ લોકોની નજર છે તે આ ચૂંટણી ઉપરથી ચોક્કસથી જોવા મળી રહી છે। ત્યારે જે પ્રકારે આ વિસ્તારની જનતા છે તે આવનાર ઉમેદવાર પાસે અનેકવિધ માંગણીઓ પણ કરી રહી છે। જે અમરાપુર ગામ છે ત્યાં આગળ પણ લોકો છે તે અનેક સમસ્યાથી પીડાતા રહ્યા છે। જે રીતે પાણીની સમસ્યા છે તે સમગ્ર જસદણ અને વિછિયા પંથકની અંદર છે તે આ વિસ્તારના લોકોને સતાવી રહી છે। ખાસ કરીને ખેડૂતો હોય છે તે લોકો પણ પાણીની માંગણી છે તે કરી રહ્યા છે, તો સાથે જ યુવાનો છે તે રોજગાર માટેની માંગણી કરી રહ્યા છે। તો બીજી તરફ શિક્ષણ માટે સરકારી શાળાની માંગણી પણ અહીંયા આગળ કરવામાં આવે છે। ઉદ્યોગની જો વાત કરીએ તો જે પ્રકારે નવો જે જીઆઈડીસી ઉદ્યોગ છે તે શરૂ કરવાની માંગણી પણ અહીંયા આગળ છે તે કરવામાં આવી રહી છે ને આવતા દિવસોની અંદર આવનાર ઉમેદવાર પાસે છે તે નવા જીઆઈડીસી ઉદ્યોગની પણ માંગ કરાઈ રહી છે। અન્ય એક યુવાન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મતદાન કરવું એક નૈતિક ફરજ હોય છે, આપ તમારી ફરજ છે તે નિભાવવા માટે આવ્યા છો, શું કહેશો? સાહેબ, મતદાન હંમેશા કમ્પલસરી જ હોય છે અને મતદાન એક ગુપ્ત દાન હોય છે કે જે દરેક વ્યક્તિને કરવું જોઈએ। હું એક એજ્યુકેટ વ્યક્તિ છું, હું દરેક વ્યક્તિને કહું છું કે મતદાન એ ફરજિયાત કરવું જ જોઈએ અને તમારો યોગ્ય ઉમેદવાર હોય તેમને પસંદ કરીને તેમને મતદાન કરવું જોઈએ। સર, શું કહેશો, આ વિસ્તારની શું સમસ્યા છે? જસદણ અને વિછિયા પંથક છે, આખો પેટા ચૂંટણી આવી રહી છે, શું તમારી સમસ્યા છે, શું માંગ છે? સર, જસદણ વિછિયાની વાત કરું તો છેલ્લા 6 મહિનાથી એટલો વિકાસ જસદણનો અને વિછિયાનો થયો છે કે જેની કોઈ સીમા જ નથી। છેલ્લા 25 વર્ષથી જે જસદણની પ્રજા વિચારી રહી છે કે વિકાસ ખરેખર થવો જોઈએ, તે છેલ્લા 6 મહિનાથી જ્યારે કુંવરજીભાઈ કેબિનેટ બને ત્યારથી 6 મહિનાથી વિકાસ થયો છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આગળ તે લાંબી લડતથી જીતી જાય અને વધારે વિકાસ થાય આ વિસ્તારનો। અન્ય ઉમેદવાર, અન્ય જે મતદાર છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। તમે શું કહેશો, આ વિસ્તારને શું જરૂરિયાત છે? આ વિસ્તારને અત્યારે તો ખાસ તો પાણીની વ્યવસ્થા જરૂરી છે, કારણ કે અમારો જે આ તાલુકો રહ્યો એ રકાબી રકો હોય કે જસદણમાં જ્યાં પાણી આવે તો બધી બાજુ પાણી વી જાય, તો એટલા માટે અમે એવી આશા રાખીએ છીએ કે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ બન્યા અને ફરીથી હજી વિજેતા થાય તો અમારા વિસ્તારમાં પાણી પૂરું મળે રહે। ચોક્કસથી કે પાણીની માંગ છે તે સૌ કોઈ લોકો કર્યા છે। ખેડૂત વર્ગ સૌથી વધારે આ વિસ્તારમાં છે, ત્યારે આ જે વડીલ છે તેમની સાથે વાત કરીએ। કાકા, ચૂંટણી આવી રહી છે, આજે મતદાન તમે કરવા માટે આવ્યા છો, દરેકનો અધિકાર છે મતદાન કરવું, શું તમે માંગ કરી રહ્યા છો આવનાર ધારાસભ્ય પાસે? અમારે તો બાવળિયા સાહેબનો જોઈએ છે। તો વિસ્તારની સમસ્યા શું? અમારે વિકાસ જોઈએ છે પાણીનો। ચોક્કસથી દરેક લોકો છે તે વિકાસની માંગણી કરી રહ્યા છે, ક્યાંક પાણીની જરૂરિયાત છે તો સાથે જ રોજગારની પણ ક્યાંક જરૂરિયાત છે। તે જે પ્રકારે વિછિયા પંથક છે ત્યાં આગળ જે રીતે રોડ રસ્તાની પણ પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે તે પણ લોકો છે તે માંગ કર્યા છે। પરંતુ જે પ્રકારે છેલ્લા 6 મહિનાની અંદર જે કુંવરજીભાઈ બાવળિયા છે તે કેબિનેટ મિનિસ્ટર થયા હતા અને ત્યારબાદ હવે તેમની જે ચૂંટણી છે તે આવી રહી છે, ત્યારે ક્યાંક જનતા છે તે ઈચ્છી રહી છે કે તેમને મંત્રી બન્યા છે, તો ક્યાંક મંત્રી બન્યા બાદ જે પોતે છે તે આ વિસ્તારમાંથી જીત હાસિલ કરશે તો આવતા દિવસોની અંદર જસદણ અને વિછિયા પંથકનો જરૂરથી વિકાસ છે તે વધુ આગળ વેગવંતો બનાવશે। એટલે કે કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટી દાવો કરે છે કે 51,000ની જંગી બહુમતી તેમની જીત થશે, તેની અંદર જનતા આખરે પોતાનું કળશ કોના શિરે સોંપશે તે સૌથી મહત્વનું છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, જસદણ।